કેટલા લોકોને આ સિદ્ધાંત સાંભળ્યા એ બધા નિરેખા લાગ્યા કે નવ ભૂતોનું ભવિષ્યથી આજ સુધીમાં પહેલા ક્યારે નથી જોયા. વેરી ગુડ. ઘણું બધું કઈ સરે કીધું કે ભૂખ મરી જશે, ખરેખર મરી જ જાવી જોઈએ. કેમ કે આજે હું તમને જે કહેવાની છું ને એ રિયાલિટી કહેવાની છું, જે હું ને તમે જીવી રહ્યા છીએ. હું જે આજે વાત કરવાની છું મારા અને તમારા પરિવારની વાત કરવાની છું. હું જે વાત કરવાની છું આપણા દિલથી ખૂબ નજીકના જે સંબંધો છે જેના માટે આપણે કંઈક છીએ, એવા સંબંધો આપણી પાસે છે જે આપણા માટે જીવી રહ્યા છે, આપણે એના માટે જીવી રહ્યા છીએ. અને સમય અને પરિસ્થિતિ આપણે બધા જોઈ લીધી છે અત્યાર સુધીમાં કે થેન્ક યુ. આજે છે ને દિલ સામે બેસી જજો. કેટલા લોકો પોતાની જાતને પ્રેમ કરે છે? ઓકે. સાથ આપજો બધા. જીવવું કેટલા લોકોને ગમે છે? એવા કેટલા લોકો અહીંયા બેઠા છે કે તમારા આ દુનિયામાંથી જવાથી કોઈને ફરક પડે એવા કેટલા લોકો બેઠા છે? બસ આવો ત્યાં તમે વહી જાવ તો કોઈને ફરક ન પડે? ન પડે. કેટલા લોકો પોતાના પરિવારને દિલથી પ્રેમ કરે છે? વેરી ગુડ. સરસ. તો આ વાત હું એ જ કરીશ. મને નથી ખબર કે આજે હું શું કહેવાની છું, મને નથી ખબર કે મારે તમને શું આપવું છે, પણ હું એક વસ્તુ જાણું છું કે આજે મારા શબ્દથી કદાચ હજારો લોકોના જીવન બદલી શકશે. હું એક વસ્તુ જાણું છું કે આજે મને સમજાઈ જશે કે મારે શું જીવવું છે. કેટલા લોકો પોતાના જીવનમાં કંઈક ને કંઈક સારા સપના જોયા છે. એક દિવસ મારા જીવનમાં આવું કંઈક હશે, એક દિવસ મારે આવું જીવવું છે, મારા પરિવારને આવું જીવાડવું છે. તો બાય બેકગ્રાઉન્ડ હું આયુર્વેદિક વૈદ્ય છું, ડોક્ટર ના કહી શકું, વૈદ્ય છું. અને નાળ વિદ્યા જાણું છું, દર્શન શાસ્ત્રી છું. ચહેરો જોઈને મને ખબર પડે કે આંતરિક વિચારો શું ચાલી રહ્યા છે. સાથે સાથે એ પણ ખબર પડે કે તમારું માનસ તત્વ કેવું છે, એટલે કે તમારો સ્વભાવ કેવો છે. એ પણ કહી શકું કે તમારી ઇન્ટરનલ ઓર્ગેનમાં કયા અવયવમાં કઈ કમી હશે જેના કારણે આજે તમારા ફેસ ઉપર આ ડિઝાઇન બની ગઈ છે. કેટલા લોકો નાના હતા ત્યારે બહુ રૂપાળા દેખાવડા એકદમ ક્યુટ ક્યુટ હતા? અત્યારે કેટલા લોકો ક્યુટ ક્યુટ થયા છે? ખોટું બોલો છો. યસ. કહેવાનો મતલબ એવો છે બહુ મજા આવશે તમને મારી સાથે, પણ અત્યારે કંઈક શીખવાડી જઈશ. કેમ કે આજે કેટલા લોકો હમણાં ટૂંક સમયની અંદર મોબાઈલ અને સ્ક્રીન જોઈ હતી કે 50% ગુજરાત કેન્સરમાં આગળ છે. વાવ. કેટલા લોકોને ખબર છે કે આખા ગુજરાતમાં સુરત ડાયાબિટીસમાં પહેલા નંબરે છે અને આખા ભારતમાં પણ ગુજરાત પહેલા નંબરે છે? કેટલા લોકોને ખબર છે? વેરી ગુડ. કેટલા લોકોને ખબર છે કે કોઈ ક્યારેક ને ક્યારેક આપણને હાર્ટ એટેક આવવાનો? કેટલો વિશ્વાસ તમને તમારા ઉપર? હે ને? તો આ બધું થવાનું કારણ કંઈક ને કંઈક આપણી જીવનશૈલી છે, કંઈક ને કંઈક આપણું એવું જીવન કે અત્યાર સુધી આપણને એવું લાગતું હતું કે ચાલો ખાઈ પીને મજા કરી લઈએ. હોટલમાં જવાનું કેટલા લોકોને ગમે છે? મંચુરિયન કેટલા લોકોને બહુ મસ્ત મસ્ત ભાવે? મને બી બહુ ભાવતું. સર સાથે ઝઘડો થઈ જતો, નો ખવડાવે નતો. ખરેખર હું જે બોલીશ ને એ મારી જ લાઈફ કહીશ તમને. મારું જીવન આજથી ઘણા બધા વર્ષ પહેલા 12 વર્ષથી હું રાજીવ દીક્ષિત સેન્ટરની પ્રેક્ટિસ કરતી હતી ડોક્ટર તરીકે, વૈદ્ય તરીકે. રાજીવ દીક્ષિતનું સેન્ટર ગુજરાતમાં એક જ હતું આપણા સુરતમાં, અને એમાં મેં 12 વર્ષ નિઃશુલ્ક સેવા આપી. અને નિઃશુલ્ક સેવા આપી એટલું જ નહીં, મારું જે જીવન હતું મારા જીવનમાં
મારા ઘરે એ પણ કરેલું છે ગાયના છાણનું. મારા ઘરે મેં લગભગ 8 વર્ષ ચક્કી ચલાવી, જાતે દળ્યું. ઘંટલો છે 100 વર્ષ જૂનો લાકડાના થાળા વાળો, જે આપણા પરદાદા, દાદા દાદી નહીં, આપણા પરદાદા જે વાપરતા હતા. મારા ઘરે આજના દિવસે એલ્યુમિનિયમ નથી, આજના દિવસે માટીના વાસણમાં, પિત્તળના વાસણમાં રસોઈ બને, તાવડીમાં રોટલી બને, લોઢી નથી વાપરતા. ઘરમાં ટીવી નહીં, ફ્રીજ નહીં, ઘરમાં સિંધો મીઠું સિવાયનું મીઠું નહીં, ગાડીના તેલ સિવાયનું તેલ નહીં, ગાયના દહીં, દૂધ અને ઘી, માખણ સિવાય ભેંસનું દૂધ શું કહેવાય, કોથળીનું દૂધ શું કહેવાય, મારા ઘરમાં કોઈ પરિવારને ખબર પણ નથી. એવું જીવન જીવી રહ્યા હોવા છતાં જ્યારે મારા 45 વર્ષ પૂરા થયા, ધીમે ધીમે કરતા મારી અંદર થાક આળસ આવવા મળ્યું. મને ત્યાં સુધી એવું લાગતું હતું કે હું બહુ આઈડિયલ વેટ ને આઈડિયલ જીવન જીવી રહી છું, જે દુનિયા નથી જીવતી. ત્યાં સુધી મને એવું લાગતું હતું કે મારા નખમાં રોગ નથી. ત્યાં સુધી મને એવું લાગતું હતું કે હું ક્યારેય બીમાર જ નહીં પડું, હું બહુ સારું જીવન જીવું છું. અને એટલા માટે લાગતું હતું કે હું જે બોલીને એવું જીવન આ અહીંયા બેઠેલામાંથી કોઈની તાકાત નથી કે એવી કોઈના ઘરે લાઈફ પણ હોય. કોઈ એવું વ્યક્તિ છે જેના ઘરે ફ્રીજ નથી? બરાબર? દીકરા તું મારા ઘરની જ છો. સમજાણો? 15 વર્ષથી ઘરમાં ફ્રીજ નહીં. મેં મારા પપ્પાના ઘરે મારો જન્મ થયો ને, હું સુરતમાં નાનાની મોટી થઈ છું. સમજવી થઈ ત્યાંથી ઊભું રસોડું, સમજવી થઈ ત્યાંથી ફ્રીજ, બધું જ હતું. અને એક સમય એવો આવ્યો કે મને મારું સ્વાસ્થ્ય લથડાતું દેખાયું અને ત્યારે મને એવું થયું ખરેખર મારા ટેરેસ ઉપર ટેરેસ ગાર્ડન છે, લીલા શાકભાજી પણ અમે વાવતા હતા. બને ત્યાં સુધી ઘરની અંદર બિલકુલ કોઈ પણ પ્રકારનું ઝેર ન આવે ને એવું અમે વિચારતા હતા. અને આવું કરવા સિવાય જ્યારે મારી હેલ્થની અંદર પ્રોબ્લેમ આવ્યો ને ત્યારે મને વિચાર આવ્યો કે આવું શા માટે. અને એટલા માટે બીજો વિચાર એ આવ્યો કે જો હું આવું જીવન જીવું છું છતાં પણ મારી હેલ્થ આવી છે તો આ દુનિયાનું શું થશે. અને બધાને ખબર પડી ગઈ કોરોનામાં કેટલા લોકોને ઘરમાં ઘૂસી જવું પડ્યું. વાત ઊંચો કરો બધાને. કરોડપતિ પણ હોય ને, રોજનો 1 લાખ રૂપિયા કમાતો માણસ પણ ત્યારે ઘરમાં વયો ગયો હતો. કેમ કે એને એવું ખબર હતી કે આજે 1 લાખ રૂપિયા નહીં કમાતો ચાલશે પણ જીવ બચાવવો મહત્વનો છે. હા કે ના? તો એ સમય દરમિયાન મને સરસ મજાનો આ જેનો મંદિર જ કહું છું એવી એક કોમ્યુનિટી મળી, જ્યાં પરિવાર મળ્યો. પહેલો દિવસ હું ત્યાં ગઈ. ત્યાં ગયા પછી હું ખાલી જોવા માટે ગઈ હતી, કેમ કે મને કહેવાની તાકાત કોઈનામાં નહોતી. કેમ કે હું એવી ડોક્ટર હતી કે મને કોઈ સવાલ પણ કરે ને હું કોઈના ઘરે બેસવા પણ જાઉં તો એ લોકો પૂછતા મને કે તમારા માટે શું બનાવ્યું. એવી મારી લાઈફ હતી. બધાને ખબર કે એકદમ નેચરલ લાઈફ. તો મારા ફ્રેન્ડે મને 1 વાર 2 વાર 3 વાર 4 વાર મને કહે કે એક જગ્યાએ આવને, એટલે હું તો ક્યાં જવાનું છે, એટલે મને કહે કે ક્યાં જવાનું છે. પણ ચોથી વખત 5મી વખત ફોન આવ્યો ને ત્યારે મને શરમ આવી કે ભાઈ વારંવાર ફોન કરે છે, વારંવાર વાયદા આપું છું, એક વખત જઈ આવવા. ત્યાં ગયા પછી મને ખબર પડી કે આ તો કઈક એવું છે કે પીવડાવે છે અને શું છે મને ખબર નથી. અને એટલી બધી કે ઓવર એટીટ્યુડ હતો કે કોઈ પણ વસ્તુ સહજ સ્વીકારવું નહીં. કેમ કે આયુર્વેદનો જબરદસ્ત અભ્યાસ કરેલો અને એક નાટને ઓળખ્યું. પણ એક વસ્તુ તો મારા માઇન્ડમાં હતી જ કે આટલું સરસ જીવન જીવવા છતાંય મેં કોરોનામાં એવા લોકોને મળતા જોયા છે, તમે પણ જોયા છે. અને કદાચ તમારા આટલા બધા લોકોની વચ્ચેથી તમે તમારા કોઈ સ્નેહીજન ગુમાવ્યું પણ હશે. અને એ જ્યારે મેં એવા લોકોને મૃત્યુના ઘાટે જતા જોયા કે જે યંગ હતા, જેને દવાખાનાનું પગથિયું ન ચડ્યું હોય, જેને ક્યારેય કોઈ પણ પ્રકારની બીમારીને ફેસ ન કરી હોય, હાવ નિરોગી લાગતા હતા એવા લોકો 10% કોરોના થયો, 20% કોરોના થયો અને આવી રીતના હોસ્પિટલાઇઝ થયા અને સમાચાર આવ્યા કે ફેલ થઈ ગયા. કેટલા લોકોએ આ દ્રશ્ય જોયેલું છે ક્યાંક ને ક્યાંક કોરોનામાં? બીજું મને વિચાર આવતો હતો કે આવા હેલ્ધી લોકોને કેવી રીતના અટેક થઈ શકે. અને હું ત્યાં ગઈ એટલે જે સેન્ટર પર ગઈ ને એ અહીંયા બેઠા છે, ડોક્ટર છે,
વર્ષથી પ્રેક્ટિસ કરેલી અને મેં એમને કીધું કે સર આ કઈ રીતે પોસિબલ છે. સરે મને મહત્વ સમજાવ્યું કે મેડમ ખાલી 15 દિવસ તમે ન્યુટ્રિશન બોડીમાં નાખો અને જો તમને એવું લાગે ને કે તમે આખા કોરોનાની સીઝન સર કરી શકશો અને તમને એક પણ વખત કોરોનાની ડર નહીં લાગે અને હી ઇઝ રાઈટ એ વસ્તુ મને મળી આપણે કહીએ આશીર્વાદના સ્વરૂપમાં અને એ વસ્તુ તમને કહી કેટલા લોકોને એવું લાગે છે કે આના પહેલા પણ આવી ઘણી બધી વાયરલ ઇન્ફેક્શનો ઘણા બધા આવ્યા પ્લેગ આવ્યો તો મર્ક્યુરી આવ્યો તો સ્વાઇન ફ્લૂ આવ્યો તો આગે ના તો હવે એવું લાગે છે કે ફરી પણ આવશે બીજા યસ શા માટે આવશે કોઈને ખબર નહીં અત્યારે વિશ્વ યુદ્ધ જે લડાઈ રહ્યા છે અને કોરોના આવ્યો ને ત્યારે WHO એ આપણને ગાઈડલાઈન્સ આપેલી હતી રીતસરની કે 2025 માં ઘરે ઘરે ગંભીર બીમારીના ખાટલા હશે. કેટલા લોકોને ખબર છે? હવે તમને પૂછું છું કેટલા લોકોને લાગે છે કે આજે જ ઘરે ઘરે ગંભીર બીમારીના ખાટલા આવી રહ્યા છે? અવાજ કરો. આપણા દાદા આપણા પરદાદા 100 વર્ષનું આયુષ્ય જીવતા હતા. સવારે સામે ગયા પૂછે કે દાદા કઈ બાજુ? એ કે ખેતરે આંટો મારવા જાવ તો નિરાતે હેલો જાવ ને. કેટલા લોકો જોયું છે આ દ્રશ્ય? એના દાદા બપોર પછી સમાચાર આવે કે દાદા આઉટ થઈ ગયા. એનો અર્થ શું થયો કે જ્યાં સુધી જીવા ત્યાં સુધી પોતાના પગ ઉપર જીવા. આજે તમારામાંથી કોણ એવું છે? તમારામાંથી એવું કોણ છે? તમારા ઘરમાં એવું કોણ છે કે જ્યાં સુધી છેલ્લો શ્વાસ લેશે ને ત્યાં સુધી કોઈ પણ બીમારી નહીં હોય? એ 100 વર્ષના જીવા તમે તો 70 વર્ષની ગેરંટી કરી બતાવો કે 70 વર્ષ દવા વગરનું નિરોગી જીવન જીવશું. પોસિબલ જ નથી. તો તમને શું લાગે છે તમારા બચ્ચાઓ તમારા જેટલું જીવવાના? કેટલા લોકોને પોતાના બાળકો બહુ વાલા છે? બસ આટલા નહીં તો બાકી તમે આપી દેજો નો વાલાથી. કેમ કે મને તો બહુ ગમે બાળકો. કેટલા લોકો પોતાના બાળક માટે રાત અને દિવસ કમાવામાં મહેનત કરે છે? ભાઈ વાળી તો કેટલી માતાઓ એવી છે કે પોતાને નહીં આવે તો નહીં હોય તો ચાલશે પણ મારા બાળકોને સારું સારું જીવન આપ્યું છે. કુરકુરિયા ખવડાવીને વેપારના પડીકા ચોકલેટ ચોકોપાઈ હોટેલનું નામે નથી આવતું કેમ કે મારા ઘરમાં નથી આવતું. તમને ખબર છે કદાચ તમે આટલામાં બધી કમલ જોઈએ છે અને નાની એવી બેટી લઈને ફરતી હતી. દીકરાની દીકરી છે 10 મહિનાની અત્યારે સોરી વર્ષ પૂરું થઈ ગયું 1 વર્ષની થઈ ગઈ. આ દીકરી એક પણ મેડિસિન પોતાના બોડીમાં નથી નાખી. એની જીવન એના મમ્મીએ પ્રેગ્નન્સી દરમિયાન 9 મહિનામાં એક પણ ટેબ્લેટ નહીં. કોઈ પણ પ્રકારની નથી નહીં. એકદમ નેચરલ બેબી. અહીંયા છે મારી સાથે. મારો પરિવાર મારી સાથે છે અને આ પરિવાર અત્યારે મારા ઘરમાં એક પણ પ્રકારની દવા નહીં, એક પણ પ્રકારની ટેબ્લેટ નહીં અને બધા જ લોકો હેલ્ધી લાઈફ જીવી રહ્યા છે. મને ખબર પડી કે મારા શરીરમાં શું જરૂરી છે. મને ખબર પડી ગઈ કે મને સૌથી વાલું કોણ છે તો મારો પરિવાર, મારા દીકરા, મારી દીકરીઓ. મારી દીકરી નથી પણ મારા દીકરાને બહુ મારા દીકરા કરતા મને અંતરમાં વાલી અને સૌથી ગર્વ કાઢું કહીને જેમાં મને સ્વર્ગ દેખાય એ મારું નાનું બાબુ છે. હું રખડા લઈને ભરતી હતી. મારી ઈચ્છા એવી હતી અને હું એક ફીલ કરું છું કે દરેક માં ફીલ કરતી હશે કે ક્યારે એવો દિવસ ન આવે કે મારી તમારી બધી ડોક્ટરને આપી દઉં છતાંય ડોક્ટર એમ કહી દે કે સોરી મારા આટલી વાત નથી. માણસ રાત દિવસ મહેનત એટલા માટે કરે છે કે 50 વર્ષ સુધી રાત દિવસ મહેનત કરી લઉં અને એક દિવસ એવો આવશે કે હું બેઠો બેઠો ખાઈશ. પણ એ સમય દરમિયાન એને પોતાની બિલકુલ કદર ન કરી, ટાઈમે સૂતો નહીં, ટાઈમે જાગ્યો નહીં, ટાઈમે જમ્યો નહીં, ટાઈમે કોઈ પણ પ્રકારની પોતાની એક્ટિવિટીને સમય ન આપ્યો, પોતાના માટે ન જીવ્યો, પોતાની ઈચ્છાઓને મારી, પોતાના સપનાને
પોતાની ઘણી બધી એવી ઈચ્છાઓ કે જીવવા માંગતો તો પણ કપડામાં લેવા હોય તો પુરુષ વિચાર કરે કે પેલા પરિવારને લઈ તો બચશે ને તો હું લઈશ. આવી મહેનત કરતા કરતા માણસ 40 વર્ષનો થાય ને એટલી બધી દેશ આજકાલ જીવવા હોય ને કે સૌથી પહેલી તૈયારી આવે ગેસ કબજિયાત એસિડિટી. કેટલા લોકોને છે? તમારામાંથી બેઠેલા 90% લોકો છે જે તમને ખબર જ નથી. તો પછી તેને શું કહેવાય? એ તમારી આંખ ખુલે, ભગવાનને યાદ કરો અને પ્રાર્થના માંડમાં બોલાય અને એક સાથે ટોયલેટમાં જવું પડે અને જોરદાર એક જ સાથે પેશાબ થઈ જાય. બીજા દિવસે સવાર સુધી જવું જ ન પડે. આને કબજિયાત ન કહેવાય, બાકી બધો જ કબજિયાત છે. અને આના પર કામ નથી કરતા ને તો શરૂઆત આવે છે ગેસ, કબજિયાત, એસિડિટી, ધીમે ધીમે માઇગ્રેન, જેને આપણે ખબર જ નથી પડતી કે માઇગ્રેન શેના કારણે આવે છે. માઇગ્રેન તમારી ખાવા પીવાની બે રીત છે. એવી રીત કે તમે પ્રોગ્રામ રાત્રે કરો છો, 11 વાગે ખમણ ખાવા જાવ છો, 12 વાગે ભજીયા ખાવા જાવ છો, સાથે સાથે પેપ્સી, કોકા કોલા તો જોઈએ જ. હાલવા ખાવાની છે એસિડ ખાતો આવે અને તેમાં વજન જ ઘટ્યું. એવા કે સાત આટલામાં જેટલી કેલરી નથી લીધી ને એટલી આઈસ્ક્રીમમાં આવી ગઈ. કેવી રીતના ઘટે? જરૂરી નથી વજન ઘટાડવું કે વધારવું, જરૂરી નથી. તમારું પાચન બરાબર નહીં હોય ને ગમે તેવો વ્યક્તિ હશે બીમાર 100% પડવાનું. પાચન ઉપર આખી જીવનશૈલી છે. ખાવા પીવાની રીત અને પદ્ધતિ નહીં શીખો તો શું થશે? તમને તમારા સ્વાસ્થ્યની ખબર નથી રહી. અત્યારે 40 વર્ષનો થાય ગેસ કબજિયાત આવે, ધીમે ધીમે ડાયાબિટીસ આવે. કેટલા લોકોને હાલમાં ડાયાબિટીસ છે? આ પૂછો કરો. આમાંથી બેઠેલા 40% ડાયાબિટીસના પેશન્ટ છે. કેટલા લોકોને સ્ટેન્ટ બેસાડેલી છે, બાયપાસ કરેલું છે, પેરાલિસિસ આવેલું છે, આવું કંઈક સ્ટ્રોક આવેલું છે, માઇન્ડ. બરાબર? આ બધું જ આવવાનું કારણ ખાવા પીવાની બેડ લાઈફસ્ટાઈલ, બીજું કાંઈ નથી. કેમ કે બાળક જ્યારે જન્મે ત્યારે કોઈ રોગ લઈને આવે છે? નથી આવતો. માનું ધાવણ આવતો હોય ત્યાં સુધી એક પણ પ્રકારનો રોગ હોય છે? નથી હોતો. જેવું ખાવા પીવા શીખે એટલે સૌથી પહેલા તમે જે પ્રકારનું ખાવ છો ને એ પ્રકારનું શરીર બનવાનું શરૂ થાય. જરૂર હોય ત્યાં ઊંઘો વધે, પછી આડો ચાલુ થાય, આડો વધે પછી આમ ચાલુ થાય. આ બધું શેના કારણે? અને ખાવા પીવાની એટલી બધી રીત ખરાબ હોય કે તમારા ભાઈ ટિફિન લઈને જાય ને કે હાજર એકદમ બને, ભાઈ હવાઈ ખાય, ખાધા પીધો આડો પડી જાય કેમ કે વેતન ન રહે અને પથારી માંડમાં જાય એટલે નાના ટીવી જોતો જોતો હોઈ જાય. બરાબર? કેમ કે વધારે ખવાઈ ગયું. અને એટલું નહીં, પાછો સુવો થઈને સવારમાં જાગે ને તો ટોયલેટમાં જાય પણ ગીત ગાવું પડે, એક બાર આજા આજા. પણ આવે જ નહીં. હે નહીં? અને નો આવે તેની શું હાલત થાય? થાય ને? જે દિવસે પેશાબ ન થાય આખો દિવસ બહુ મસ્ત થાય કે ખરાબ? વેરી ગુડ. સાચું તો બોલો છો, થોડું કાઢવું તો રહ્યું છે. આવું અઠવાડિયામાં કેટલી વાર થાય? જેટલી વાર આઈટમ બને એટલી વાર. તો અહીંયા આ રીત અને પદ્ધતિ શીખવાની છે. અને આવું નથી કરતા તો અત્યારે બીજો તો કઈ પ્રશ્ન નથી. તમને ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે, હું એક ખાલી 2-3 ડિગ્રી લઉં છું. એક કોલેસ્ટ્રોલ બીપી ની છે, ડાયાબિટીસ ની છે. કેટલા લોકોને આવું છે? 2-3 ડિગ્રી ચાલુ. 2-3 ડિગ્રી કેટલા લોકોની ચાલુ છે? મને ખબર નથી. ઈમાનદાર માણસો સાચું બોલો. અત્યારે તમે નહીં માનો, હું અહીંયા એટલા માટે ઊભી છું. મારે કોઈ જરૂર નથી, એક પણ પ્રકારની જરૂર નથી કે એક ટકો પણ જરૂર નથી કે હું આ જગ્યાએ બેસીને આ જગ્યાએ ઊભી રહીને આટલો બધો અવાજ કરીને તમને બધાને કહું કે તમારું જીવન બચાવો. એટલી મારા જીવનમાં કેપેસિટી ભગવાને દીધી, કોઈ કમી નહીં. હું મારા ઘરના સોફા પર બેઠા બેઠા ખાવ ને તો મારું જીવન જીવવું પોસિબલ છે. આટલી સુખી છું પણ જીવ નથી દેતો. એટલા માટે ભગવાને મને સિલેક્ટ કરી તમારા બધાને અવેરનેસ આપવા માટે. મને નથી દેવાતું કે મારા હાથમાં છે કે હું લોકોના જીવન બદલી શકું. અને જો નથી બોલતી તો કેટલા જીવ એમને મર્યા જશે.
છે અને અમારી મારી આખી ટીમ અહીંયા બેઠેલો એક એવો વર્ગ અહીંયા બેઠો છે જે પોતાના કર્મ છોડીને પોતાનો ધંધો કરતા કરતા પોતાના જીવનમાંથી પોતાના સુખનો સમય કાઢીને બીજાના માટે બીજાના રિઝલ્ટ અપાવવા માટે બીજાના જીવનમાં બદલાવ લાવવા માટે તૈયાર છે. અને વિચારણા કરવાની એક વ્યક્તિ નથી, એમાંથી એકમાંથી બે, બેમાંથી પાંચ અને હજારો લોકોના જીવન પલટી રહ્યા છે. મેં સંકલ્પ કર્યો હતો કે 51 વર્ષની થાવ ને પછી ઘરમાં નહીં રહી. 51 વર્ષની મારા હસબન્ડને મેં કીધું કે આપણે 51 વર્ષના થાય પછી ઘરમાં નહીં. મારે ઘરે ઘરે જવું છે, મારે સ્વાધ્યાય કરું છું, મારે ઘરે ઘરે ગીતાજીના વિચારો, ભગવાનના વિચારો કહેવા છે અને લોકોને સ્વાધ્યાય પ્રત્યે જાગૃત કરવા છે. અને હું એવું ઈચ્છું છું માનવ જો ધારે આજે પણ પોતાનું જીવન દવા વગરનું કરી શકે છે, આપણા હાથમાં છે. આજે પણ તમે તમારા સ્નેહિતોની વચ્ચે હસતા ખીલતા જીવન જીવી શકો છો. જો આ નથી સમજતા ને તો 50 વર્ષના થશો ને એટલે ડાયાબિટીસ આવે તો ડોક્ટર શું ખાવાની ના પડે? દહીં. કોલેસ્ટ્રોલ આવે શું ના પડે? તળેલું. ઓકે. પછી બીપી આવે તો મીઠું અને બાયપાસ આવે તો બધું. પછી બેઠા બેઠા 50 વર્ષ ખાવાનું આગળ ભાઈ રહેવાનું જેમ કે બીજું બધું ના પાડી ખાવાનું. અને તમારા નસીબના તમારો દીકરો, તમારી વહુ, તમારો ઘરવાળો કે તમારી ઘરવાળી ભડકાવે છે કે ગલસા ઉઠાવે છે કે ડાયાબિટીસ વધી જાય તો વહી જાય ધામમાં. ત્યારે કેવું લાગે? આ મજાકમાં હું હસાવું છું પણ હકીકત મારી પાછળનું ડર ખબર છે? કેટલા લોકોને આ ખબર છે? ઘરમાં આઈટમ બને છે પણ દાદા નહીં કહેતા ડાયાબિટીસ વધી જાય છે. તમારે ના ખાવાનું, તમને કોલેસ્ટ્રોલ છે. સૌથી બીજી વાત છે જે તમારા બચ્ચાઓ છે જેને તમે દિલથી પ્રેમ કરો છો, તમારું સર્વસ્વ જેના માટે તમે પૈસા બચાવો છો, તમારો સમય બચાવો છો, બધું જેના માટે છે કહું તો ચાલે, એવા બાળકોને તમે તમારા બાળકોને ખબર નથી કે ચૂરમું શું કહેવાય, એને ખબર નથી કે ગીગોળની પકોડી શું કહેવાય, એને ખબર નથી, એને એક જ વસ્તુની ખબર પડે જીભ કરવાની અને 5 રૂપિયા મમ્મી મારે વેફર લેવા જાય, કુરકુરી લેવા જાવ અને માં પણ કહે કે ભાઈ ખા લે. ઘણી માઓ એવી છે રાજમાર્ગ બાળકો નથી ખવડાવતી. તમને શું લાગે છે કેટલા લોકો ગામડે જઈને ગામડે મોટા થયા, દેશમાં જન્મ છે, દેશમાં 25-30 વર્ષના થયા, કેટલા બધા લોકો. તમારા બધાને જવાબ દેવાનો છે કે તમે નાના હતા ત્યારે આરામ દાખલ કઈ મળતું હતું? બાપા આરામ કરવા જાય તો હું વાત લાવતા હતા, કેળા, જામફળ, ખજૂર, હે ને એવું બધું. વડાપાવ દાખલ કઈ મળ્યા હતા? તો ત્યાંનું વાતાવરણ કેવું હતું? શું થતી અત્યારે છે નહીં. તમે જે ખાતા હતા તમારા ખેતરની વસ્તુ કે દવાવાળી કે દવા વગરની? દહીં દૂધથી માખણ બહારથી લાવતા કે ઘરમાંથી જતા? તો તમે ગેસમાં રહેતા કે તમારા શરીરમાં કોઈ રોગ હતો? અહીંયા આવીને કેમ આટા મુકાન વધી ગયા? તમને હકીકતમાં શરીરની તમામ બીમારી ખાવા પીવાની બે લાઈફસ્ટાઈલના કારણે આવે છે. કેટલા લોકો માને છે? અચ્છા, તો તમને ખાવાની તકલીફ આવી તો દવા લેવા કેમ જાવ? જે વસ્તુ ખાવાથી આવે એ ખાવામાં ફેરફાર કરો તો જાય કે દવા લેવાથી જાય? ખાવામાં. કેટલા લોકોને દવા લેવાથી બીમારી થઈ ગઈ? કોઈ નોલેજ જળબોળમાંથી. વેરી ગુડ. તમારું નામ શું છે ભાઈ? હું છેલ્લા 7 વર્ષથી 50,000 લોકોની વચ્ચે પણ મેં આવી રીતના હેલ્થ અવેરનેસ માટેના લેક્ચરો આપ્યા છે. 7 વર્ષથી પૂછતી આવું છું કે કોઈ એવો વ્યક્તિ છે કે જેના નખમાં રોગ નથી, કોઈ એવું વ્યક્તિ છે જેના ઘરમાં મેડિસિન નથી, કોઈ એવું વ્યક્તિ છે કે જેને જીવનભર ટીકડી પેટમાં નાખી નથી, હજી સુધી નથી મળ્યો. અને હવે તો હાવ નથી મળવાનું. શરીરમાં બીમારી આવે છે તમારા ખોરાક બદલાવાના કારણે. કેટલા લોકો સવારમાં શિરામણમાં દેશમાં યસ
કેટલા લોકો શિરામણમાં દેશમાં રોટલાને દહીં ખાતા હતા પહેલા? તમે શું ખાવ છો? કેટલા લોકોની ઘરે દાળિયાની હારે હારે પોતાનું ભોજન બનતું હતું? કેટલા લોકોને સાથે ખીચડી રોટલો ને દૂધ સિવાય બીજું કાંઈ નહોતું? આઈટમ બનતી હતી કોઈ દી? તો શા માટે બદલાવી? જીવનશૈલી શું કામ બદલાવી? તમને ઓલરેડી ખબર છે કે આપણા દાદા દાદી પરદાદા જે જીવતા હતા એવું જીવન જીવવાથી શરીરમાંથી રોગો બધા તકલીફોને આપણે અટકાવી શકીએ છીએ. તો આટલું બધું શા માટે? પૈસા વધી ગયા એટલે? પૈસા વધી ગયા ને એ બચાવીને રાખજો. 5 મિનિટ લઈશ. પૈસા વધી ગયા ને બચાવીને રાખજો. શું કામ ખબર છે? તમારી પાસે મિલકત નહીં હોય ને ચાલશે. તમારી પાસે સંબંધો નહીં હોય ને કોઈ સાચવવા વાળું ન હોય ને તો ચાલશે. તમારી પાસે આજથી લાવીને આજનું ખાતા હશે તો ચાલશે. પણ તમારું સ્વાસ્થ્ય સારું નહીં હોય ને, જે લોકોને પોતાના ઘરની ગેરંટી નથી કે મારા ઘરનો કોઈ માણસ બીમાર નહીં પડે એવી ગેરંટી નથી ને, લોકોએ કમસે કમ ઘરમાં 5 લાખ રૂપિયા બેલેન્સ રાખવાનું. કેમ કે ક્યારે ખબર નહીં પડે કે ક્યારે તમે તમારા ઘરના વ્યક્તિને હોસ્પિટલે લઈ જાય અને ત્યાં આંખ ખુલી અને ખબર પડી કે આને એટેક આવી ગયો, ડોક્ટરે લાખ રૂપિયા માંગ્યો છે, પહેલા હાથમાં આપો બરાબર તો એનો જીવ બચી શકે તો બચી શકે. અને ઉપરથી સાઈન લઈ લે છે કે અમારી કોઈ ગેરંટી નહીં, લગ ગયા તો ઠીક है, नहीं लगा तो चुका. ખરેખર કોઈ દવાઓથી સારી બીમારી થતી હોય તો ડોક્ટરો ઓવરવેટ ન હોય. દવાથી બીમારી સારી થતી હોય તો ડોક્ટરોના ઘરમાં અમે બધા કેટલા લોકો ડોક્ટર બેઠા છે બરાબર. સર પણ આવશે કહેશે એ જો ખરેખર દવાથી રોગો સારા થતા હોય તો ઘરની અંદર ડોક્ટરના ઘરમાં એટેક ન આવે, ડોક્ટરના ઘરમાં ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ બીપી ન આવે, ડોક્ટરોને મૃત્યુ અકાળે ન થાય. કેટલા લોકો સાંભળ્યું કે દિલનું સર્જન કરવાવાળા સર્જરી કરવાવાળા ડોક્ટરને હાર્ટ એટેક આવી ગયો બરાબર. તો આ બધું જ પોસિબલ છે તમારી જીવનશૈલીથી. આ મેડિકલ રિસર્ચ એટલા માટે આવે છે કેમ કે તમારા શરીરમાં જ્યારે તમે રિપોર્ટ કરો છો ને, બીમાર પડો છો, ડોક્ટર રિપોર્ટ કરાવે છે, અહીંયા લેબોરેટરી કરવાવાળા મેડમ પણ બેઠા છે. એ જ્યારે રિપોર્ટ કરે ને એટલા લોકોના રિપોર્ટમાં એવું આવે છે કે B12 ઘટ્યું, કેલ્શિયમ ઘટ્યું, વિટામિન D3 ઘટી, વિટામિન A ઘટે છે, વિટામિન K ઘટે છે, આવું આવે છે રિપોર્ટમાં. તો વિટામિન A, B, C, D, K લેવાથી તકલીફ સારી થાય કે દવા લેવાથી સારી થાય? તો વિટામિન બોડીમાં જવા માટે શું કરવું પડે? વિટામિન યુક્ત ખોરાક ખાવો પડે. વિટામિન યુક્ત શરીરની અંદર જે જરૂર છે ફાઈબરની, વિટામિનની, પ્રોટીનની, સારી ઔષધિની, આ બધી જરૂર છે એ તમારા ખોરાકમાં શોધો કે કયો ખોરાક લઈએ કે એમાંથી બધા પ્રકારના વિટામિન, બધા પ્રકારના મિનરલ અને માઇક્રોન્યુટ્રિશન મળે. જો આ નથી ને તો ફરી પાછા પ્લેગ અને કોરોના જેવી બીમારીઓ આવશે અને મને ને તમને બધાને એમાં ખસી જવાનું. અને એના માટે જરૂરી છે કે આપણે બધાએ આ વસ્તુ માટે અવેર થઈએ કે પોતાના ઘરના છે. મેં આજે છેલ્લી વાત કહેવાની રહી ગઈ કે તમારા દીકરા દીકરી તમને એવું લાગે છે કે 50 વર્ષના થશે? તમારા દીકરા દીકરી એવું લાગે છે આપણે 50-60 વર્ષના થયા ને ત્યાં સુધી તમે પૈસા થવા મળ્યું? તમને એવું લાગે છે તમારા બાળકો 50-60 વર્ષના થશે? નહીં. કોના માટે જીવો છો? ફરી એક વાર પૂછું છું, કોના માટે જીવો છો? બાળકો માટે. આંખ બંધ કરો, 1 મિનિટ માટે બધા આંખ બંધ કરો. તમારા પરિવારમાં તમે દિલથી પ્રેમ કરો છો. નહીં કરો તો મને કઈ નુકસાન નથી, તમને જ છે. અને હું એ જલ્દી કે ડરાવતી નથી, રિયાલિટી કહું છું. જો મને કોલેસ્ટ્રોલ, બીપી, ડાયાબિટીસ, શરીરમાં કઈ પણ તકલીફ છે ને મેં એની સામે નથી જોયું તો ક્યારેક મને એવું બનશે કે મારી આંખ સીધી હોસ્પિટલમાં ખડશે ત્યારે મારા ઘરના એવા દરેક વ્યક્તિની હાલત શું હશે? ક્યારેક એવું બનશે મારા ઘરમાં કાંઈ નહીં હોય અને મારી પત્ની ફોન કરતી હશે કે થોડા પૈસા હોય તો મને આપો ને, મારા ઘરવાળાને દવાખાનામાં દાખલ કર્યા. તમે એક કમાવાવાળા છો ઘરમાં, જેના આધારે તમારા બચ્ચાઓ સારી સ્કૂલમાં છે, તમે એને સારી લાઈફ આપી રહ્યા છો. એ બધા માટે તમારું મહત્વ કેટલું છે? તમને જે જીવન મળ્યું છે શું ખાઈ પીને વેડફી નાખવા માટે છે?
તમે જે જીવી રહ્યા છો શું એ સાચું જીવન છે? તમે તમારા પરિવારને જીવાડી શકશો? ખરેખર એને પ્રેમ કરો છો તો વ્યસન શા માટે? એવું વ્યસન જે તમને મૃત્યુ તરફ લઈ જાય છે. ખરેખર પરિવારને પ્રેમ કરો છો તો એવું ખાવા પીવાનું શા માટે જેના કારણે તમારા બધાના જીવન બરબાદ થાય છે? તમે જાણી રહ્યા છો કે મારી આ જીવનશૈલી, મારી આદત, મારી આ કુટેવ મને રોગ તરફ લઈ જાય છે. મારા એક દિવસ એવો આવશે મારા ઘરમાં પૈસા ખૂટી જશે. એક દિવસ એવો આવશે કે મારી છબી દીવાલમાં લાગી ગઈ હશે. મને લોકો યાદ કરી ડરતા હશે કે તમારા વગર હું શું કરીશ? વિચાર કરો. અને આવો દિવસ એક દિવસ મારો કે તમારો આવી શકે કે નહીં? બધાનો આવવાનો, કેમ કે આપણે નથી જીવતા. આપણને અંદરથી એટીટ્યુડ છે કે મને કોઈથી કંઈ નહીં થાય. પણ એ લોકો માટે ચિંતા કરો જેને તમે દિલથી પ્રેમ કરો. એ લોકો માટે ચિંતા કરો. જો મારી શરીરમાં આજે કોઈ પણ તકલીફ છે તો ત્યાંથી જ મારે પાછું મળી જવું જોઈએ. આજે મને કોઈ પણ તકલીફ છે તો મારે મારા શરીરમાંથી આજે જ કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ. કેમ કે ધીમે ધીમે ટીપે ટીપે સરોવર ભરાય એમ નાની નાની કુટેવો, નાની નાની ખરાબ ટેવો, નાની નાની આદતો આપણને બીમારી તરફ લઈ જાય છે. આજે મારા હાથમાં છે, હું મારા સ્વાસ્થ્યને સારું કરી શકું છું. આજે મારા હાથમાં છે, હું મારું જીવન બદલી શકું છું. મારા પરિવારને પ્રેમ કરી શકું છું. ખરેખર હું મારા પરિવારને પ્રેમ કરું છું. એમના માટે મારે જીવવું છે તો સૌથી પહેલી ભેટ હું એ આપીશ કે મારું સ્વાસ્થ્ય નિરામય રાખીશ. કેમ કે એને જોઈને હું ખુશ થાઉં છું એમ મારો પરિવાર મને જોઈને ખુશ થાય છે. બધી જ વસ્તુ વગર જીવી શકાય છે પણ સંબંધ વગર નહીં જીવાય. શરીર સારું હોય તો નહીં જીવાય. માટે આ બહુ જરૂરી છે કે પોતાના સ્વાસ્થ્યને મસ્તીમાં ના કાઢી નાખે. જીવન વારંવાર નથી મળતું. ભગવાનની પ્રસાદી છે આ જીવન. અને જેવું ભગવાને જીવન આપ્યું હતું એવું પરત એને આપવાનું છે. આ જો સમજીએ તો મારું શરીર એ કચરા પેટી નથી, ભગવાને આપેલી અમૂલ્ય ભેટ છે જેને મારે પૂરેપૂરું શુદ્ધ, સાત્વિક અને સંતુલિત આહારથી જીવન પ્રભુમય બનાવીને વિતાવવાનું છે. આંખો ખોલો. થેન્ક યુ. કઈ તમને જીવનમાં એવું મળ્યું હશે કે આ વસ્તુ મારે તમારા બધાને શીખવી જરૂર છે. જે હું નથી ઈચ્છતી કે મારા પરિવારના કોઈ પણ સભ્યનો દવાખાનામાં જોઉં. ઇવન મને પણ મારો પરિવાર એટલો પ્રેમ કરે છે કે મને દવાખાનામાં ન જોઈ શકે. તો આપણા બધા માટે આવું છે અને ખરેખર આ બધી વસ્તુ આપણે સમજવી જોઈએ. થેન્ક યુ. થેન્ક યુ.